સ્વાગત છે આપનું સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં। ડભોઈ નગરમાં ઈદે મિલાદના પર્વની શાનદાર ઉજવણી કરાઈ। ડભોઈ નગર અને તાલુકામાં મુસ્લિમ સમુદાય દ્વારા સરકાર કી આમદ મરહબાના ઇસ્લામિક નારાઓ બુલંદ કરી ભવ્ય જુલુસ કાજીવાડા મસ્જિદ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। મુએ મુબારકના દીદાર કરી ઈદે મિલાદુન નબી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મ ઇસ્લામી તારીખ 12મી રબીઉલ અવ્વલના સઉદી અરબના મક્કા શહેરમાં થયો હતો। સમગ્ર દેશ અને વિશ્વમાં મુસ્લિમ સમુદાય દ્વારા આ દિવસે મોહમ્મદ પૈગંબરના જન્મદિવસ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય નાત શરીફ પડતા જુલુસ કાઢી ઈદે મિલાદુન નબીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત ડભોઈ નગર અને તાલુકાના કેટલાક ગામોમાં ઈદે મિલાદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ડભોઈ કાજીવાડા મસ્જિદ ખાતે મુસ્લિમ સમુદાય એકત્રિત થઈ ડભોઈ શહેર કાજી સૈયદ સૈફુદ્દીન, સૈયદ શફરુદ્દીન હાશમી, સૈયદ મુજ્જુ બાવા, સૈયદ આબિદ બાવા, સૈયદ મોઇનુદ્દીન, સૈયદ તાહિર હુસૈન, કાદરી સૈયદ, વારિસ અલી બાપુ, મૌલાના અનવર અશરફી, સૈયદ સાદાત તેમજ અયુબભાઈ ઘાંચી, યુસુફ ફાતિયા, યાકુબભાઈ ઘાંચી, લાલાભાઈ કડિયા, ઇબ્રાહીમભાઈ મહુડાવાલા, સઈદભાઈ લોટવાલા, જાવેદભાઈ વકીલ, સબીરભાઈ વકીલ, યુસુફભાઈ દિવાન તેમજ વિવિધ મુસ્લિમ વિસ્તારના આગેવાનોની ઉપસ્થિતિમાં જુલુસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। સર્વપ્રથમ હઝરત મોહમ્મદના ઘરાનાના લોકોને તેમજ પાક પંચતન નિશાનોને ફુલહાર કરી સ્વાગત કરવામાં આવ્યા અને ત્યારબાદ આ જુલુસ કાજીવાડા મસ્જિદથી આગળ ધપી વડોદરી ભાગોળ, ભીખનકોઈ રબારી વાગા, કડિયાવાડ થઈ લાલ બજાર ટાવર ચોક, છીપવાડ થઈ પરત કાજીવાડા મસ્જિદ ખાતે ભવ્ય 2 કિલોમીટર ઉપરાંતનું જુલુસનું શાંતિપૂર્વક રીતે સમાપન કરવામાં આવ્યું, જ્યારે આ જુલુસમાં નાના બાળકો સહિત મોટા યુવાનો દ્વારા ઇસ્લામિક વસ્ત્ર પહેરી ખુશ્બુ લગાડી ઇસ્લામિક ઝંડાઓ લઈને ભવ્ય જુલુસમાં જોડાયા હતા। સાથે જ જુલુસના રૂટ પર દરેક વિસ્તારમાં ઠેર ઠેર જુલુસમાં જોડાયેલ લોકો માટે નિયાઝ રૂપે મીઠાઈ, ફરસાણ, ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, ચોકલેટ, પડીકાઓ, છાશ, દૂધ, ખીર વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસમાં ઇસ્લામિક બેનરો, ઝંડાઓ લહેરાવી નાત શરીફ, સલામ નઝમો અને સરકાર કી આમદ મરહબા ઇસ્લામિક નારાઓ બુલંદ કરી જુલુસની શાનમાં વધારો કર્યો હતો। સાથે દરેક વિસ્તારમાં ભવ્ય જુલુસનું લોકોએ ઉમળકાભેર રીતે કાજીવાડા મસ્જિદ પાસે સમાપન કરાયું હતું। સાથે ડભોઈ પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે અર્થે જુલુસ દરમિયાન ચુસ્ત અને સુચારુ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। રિપોર્ટર સરફરાઝ પઠાણ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, ડભોઈ। अस्सलामु अलैकुम रहमतुल्लाहि ताला व बरकातुह। सबसे पहले शहर डभोई के मुंतज़मीन और ये मिलाद कमेटी की जानिब से तमाम आलम के मुसलमानों को मुबारकबाद पेश की जाती है कि अल्हम्दुलिल्लाह आज हमारे प्यारे आका मरकज़ कायनात, जाने कायनात, शान कायनात, रहमत आलम सल्लल्लाहु तआला अलैहि व आलिहि वसल्लम की विलादत मुबारक है। तो आज इस खुशी में दुनिया में तमाम आशिकान रसूल अमन, शांति, चैन, सुकून के साथ अपने नबी का मिलाद मना रहे हैं और दुनिया को ये मोहब्बत का पैगाम दे रहे हैं। दुरूद और सलाम पढ़ते हुए आज जुलूस की शक्ल में निकले हैं और हर जगह अपने आका का चर्चा कर रहे हैं। शहर डभोई में जो जुलूस निकला है माशाअल्लाह बड़ी तादाद में अहले ईमान ने शिरकत की और इंतज़ामिया कमेटी की तरफ से पूरा उसका ख्याल रखा गया और जिन डिपार्टमेंट से मदद ली गई उन बंदों ने बिलखुसूस पुलिस डिपार्टमेंट ने शहर डभोई में बड़ा अहतमाम किया, बड़ा अच्छा अहतमाम करके चैन और सुकून के साथ इस जुलूस को कामयाब बनाया। दुआ है रब्बुल इज़्ज़त हम सबको चैन और सुकून के साथ, अमन और शांति के साथ पूरी ज़िंदगी पूरे मुल्क में, पूरी दुनिया में गुजारने की तौफीक अता फरमाए। अस्सलामु अलैकुम व रहमतुल्लाह।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.